નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. નાણામંત્રીએ ગઈકાલે રજૂ કરેલ વર્ષ 2017-2018ના અંદાજપત્રને ગુજરાતભરમાંથી વ્યાપક આવકાર. બજેટમાં તમામ વર્ગો માટે નક્કર પગલાં હોવાનો તજજ્ઞોનો મત. પ્રામાણિક કરદાતાઓને અપાયેલ કર રાહતથી લોકો ખુશ. પંજાબની 117 અને ગોવાની 40 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત. બંને રાજ્યોમાં એક જ તબક્કામાં શનિવારે યોજાશે મતદાન. રાજકીય પક્ષો કરી રહ્યા છે છેલ્લા ઘડીના પ્રચારમાં વ્યસ્ત. ગાય આધારિત ખેત પદ્ધતિથી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા જનજાગૃતિની જરૂરિયાત જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી અંગેની 5 દિવસીય શિબિરનો કરાવ્યો પ્રારંભ. રાજ્યભરના 500 ખેડૂતો લઈ રહ્યા છે ભાગ. સંસ્કૃત ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવાની હિમાયત કરતા રાજ્યપાલ OP કોહલી. વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 9મા પદવીદાન સમારંભને સંબોધન. 2 દિવસીય રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠીનો પણ કરાવ્યો પ્રારંભ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 6,551 કરોડ રૂપિયાનું બજેટ થયું રજૂ. 290 કરોડના મહેસૂલી ખર્ચ અને 160 કરોડના વિકાસ કામો સાથે 450 કરોડના કુલ સુધારાના પ્રસ્તાવ. પ્રોપર્ટી ટેક્સ અને વાહન વેરાના દર યથાવત. વર્લ્ડ હેરિટેજ સિટી હેઠળ 1 કરોડની ફાળવણી. કચ્છના સરક્રિક વિસ્તારમાં વહેલી સવારે ઝડપાઈ 2 બિનવારસી પાકિસ્તાની બોટ. બોટમાંથી 3 મોબાઈલ ફોન, પાકિસ્તાની ચલણી નાણું તથા માછીમારોનો સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરતું સીમા સુરક્ષા દળ. 2 દિવસમાં આ ચોથી બોટ મળી આવતા તંત્ર થયું સચેત. સમાચાર વિગતવાર જોઈએ. પંજાબ અને ગોવામાં 4 ફેબ્રુઆરીએ થનાર મતદાન માટેના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. સાંજે 5 વાગે તમામ પ્રચાર પડઘમ બંધ થઈ ગયા હતા. બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થશે. આ રાજ્યોમાં તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને આકર્ષવા અથાગ પ્રયત્નો કર્યા છે. રાજ્યની મહિલાઓ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે. દરમિયાન આજે ઉત્તર પ્રદેશમાં 5મા તબક્કામાં મતદાન માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 2012ની ચૂંટણીમાં અહીં 2 પક્ષો વચ્ચે સીધી ટક્કર હતી. જ્યારે આ ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો થઈ રહ્યો છે. ત્યારે કોઈ પણ પક્ષ જરાય કચાશ છોડવાના મૂડમાં નથી. જ્યારે ગોવામાં પણ મુખ્ય પક્ષો ઉપરાંત પ્રાદેશિક પાર્ટીઓએ પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. અહીં લોકસંપર્ક માટે કોર્નર મીટિંગ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ઓડિશામાં શંકાસ્પદ માઓવાદીઓ દ્વારા થયેલા વિસ્ફોટમાં રાજ્ય સશસ્ત્ર પોલીસ દળના 8 જવાનો શહીદ થયા છે, જ્યારે 5 ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના કોલ્હાપુર જિલ્લાના સુકેતુ હાઈવે પર બની છે. દરમિયાન પોલીસે મહાનિરીક્ષકે જણાવ્યું છે કે તમામ જવાનો ટ્રેનિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના કાનપુરના જાજમઉ વિસ્તારમાં ગઈકાલે એક 6 માળની નિર્માણાધીન ઇમારત તૂટી પડતા 7 મજૂરોના મૃત્યુ થયા છે. કાટમાળ હેઠળ ફસાયેલા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી લગભગ અડધો ડઝન જેટલા મજૂરોની હાલત ચિંતાજનક છે. કાટમાળ હેઠળ હજુ પણ લગભગ 20 જેટલા મજૂરો દટાયા હોવાની શક્યતા છે. NDRFની ટીમો ઘટના સ્થળે રાહત અને બચાવના કાર્યમાં જોડાઈ છે. પોલીસે બિલ્ડિંગના માલિક સમાજવાદી પક્ષના નેતા મહેતાબ આલમ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ FIR નોંધી છે. કેન્દ્રીય ન્યાય અને કાયદા વિભાગના મંત્રી રવિશંકર પ્રસાદે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંસદમાં કરેલા સંબોધન બદલ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો આજે રાજ્યસભામાં પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતાગીરીમાં દેશમાં આવેલા મહત્વના પરિવર્તનની વાત કરતા જણાવ્યું હતું કે સબકા સાથ તથા સબકા વિકાસના સૂત્રને સાચા અર્થમાં મોદી સરકારે અમલમાં મૂક્યું છે. શ્રી પ્રસાદે પ્રધાનમંત્રીના પ્રયાસોથી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની શરૂઆત થઈ તેનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ચલાવેલા સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના અમલમાં થકી પ્રગતિ વગેરેના ઉલ્લેખ કરી મોદી શાસનની સફળતાનું બયાન કર્યું હતું. If that involvement comes about, the development becomes extraordinary and dedicated. प्रधानमंत्री नरेंद्र मोदी जी की अगुवाई में ये सरकार बदलाव की सरकार है और इस बदलाव में हमारे 2 सिद्धांत थे उनकी अगुवाई में, सबका साथ सबका विकास. 1,04,000 विलेजेस, गांव, 450 शहर, 77 जिले, 3 राज्य ने डिक्लेयर किया कि हम ओपन डेफिकेशन फ्री हैं. अब ये कितनी बड़ी बात है. लगभग 3 करोड़ शौचालय बने.
માત્ર સરકાર દ્વારા રજૂ થયેલા અંદાજપત્રને લોકો દ્વારા, નિષ્ણાતો દ્વારા તથા પ્રચાર માધ્યમોમાં વ્યાપક આવકાર મળ્યો છે. આ માત્ર એક સારું અર્થકારણ નથી, બલકે સારી રાજનીતિ પણ છે. ટૂંકમાં કહીએ તો ગરીબ વર્ગ માટે મોટી રાહતરૂપ તથા અમુક અંશે દરેકને માટે આવકારદાયક બજેટ છે. રાજકારણીઓ એક મંત્રી તરીકે સરકારનું બજેટ રજૂ કરે છે ત્યારે સૌથી મોટો પડકાર મજબૂત અર્થતંત્રને અનુસરવાનો હોય છે. આ વર્ષના અંદાજપત્રમાં નાણામંત્રી જેટલી આ નક્કર રીતે સિદ્ધ કરી શક્યા છે. આ બજેટમાંથી સૌથી મોટું લક્ષ્ય એ હાંસલ થયું છે કે ગરીબ તથા ગ્રામ વિસ્તારના લોકો માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. આ એક મોટો નોંધપાત્ર બદલાવ છે કે વર્ષ 2017-2018ના બજેટે વિરોધ પક્ષોએ મોદી સરકારને સૂટ-બૂટ કી સરકાર કહીને કરેલા આક્ષેપને જોરદાર રીતે ખોટો ઠારવ્યો છે. મને વાતનો આનંદ છે કે આ 2017નું જે અંદાજપત્ર નાણામંત્રી શ્રી જેટલીજીએ રજૂ કર્યું છે, એમણે એક કાબેલ અર્થશાસ્ત્રી ની અદા અને શૈલીથી ખૂબ જ સમજદારીપૂર્વક એમણે અંદાજપત્રની રજૂઆત કરી છે. દેશના વિકાસની સાથે એમણે જેને કહીએ કે આર્થિક શિસ્ત અને સંતુલન પણ એટલા જ જાળવ્યા છે. મને યાદ છે કે અરુણ જેટલી હંમેશા એક વાક્ય એવું ઉચ્ચારે છે કે ગુડ ઇકોનોમિક્સ ઇઝ ગુડ પોલિટિક્સ, અને એ વસ્તુ એમણે આ બજેટમાં જોવા જઈએ તો સાચી દ્રષ્ટિકોણથી સાર્થક કરી બતાવી છે. કારણ ગરીબો જે છે એ પોતાનું રોટી કપડા ઓર મકાનનું સ્વપ્ન સાકાર કરી શકે એ દિશામાં જે એમણે પ્રયત્નો કર્યા છે, મને લાગે છે કે એ ચોક્કસ એક સરાહનીય કામ તેમણે કર્યું છે. જો આપણે ગ્રામ્ય ક્ષેત્ર માટે ખેતી માટેની ફાળવણી જોઈએ કે મહિલાઓ તથા યુવાનોના કૌશલ્ય માટેના ખાસ પ્રયાસો પર નજર નાખીએ તો જોઈ શકશો કે બજેટમાં આ બધા વર્ગો માટે કંઈક નક્કર સૂચવવામાં આવ્યું છે. વરિષ્ઠ નાગરિકોને તેમની બચત સામે કોઈ જોખમ વિના 8% વ્યાજની ખાતરી આપવામાં આવી છે. એફોર્ડેબલ હાઉસિંગની યોજના એવી છે જે ઘણી નોકરી રોજગારની તકો આપવા સાથે સારી જીવનશૈલીથી રહેવાની આશા જન્માવે છે. 20 વર્ષના વાણા વાયા બાદ સૌ પ્રથમ વખત प्रामाणिक करदाताओं ने कर में राहत अपाई है. इस बजट के अंदर सभी वर्ग के लोगों के लिए कुछ न कुछ अच्छा है, जैसे कि महिलाओं के लिए, युवाओं के लिए, बेरोजगारों के लिए, जो टैक्स भरे वही वर्ग के लोग के लिए और इकोनॉमिक क्लास के लोग हैं, इस सब के लिए कुछ न कुछ अच्छा पॉजिटिव है. पहले हमको लोन लेने में काफी दिक्कत आती थी. तुरंत लोन मिले ऐसी योजना की है, हमको अच्छे फायदे है. हम किसानों के लिए मोदी सरकार अच्छा काम किया है. દવામાં પણ ભાવ ઓછા સાથે પબ્લિકને ઘણી રાહત સાથે દવામાં પણ ને ખરેખર સરકારે બજેટ બહાર પાડ્યું આમ જનતા માટે ખરેખર લાભદાયક છે. એગ્રીકલ્ચર માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બહુ સારું બજેટ છે. સ્ટોક માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ લોંગ રન કેપિટલ ગેઇનનો જે પીરિયડ રિડ્યુસ નથી કર્યો એ બહુ સારું છે. ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ છે. નાણામંત્રી જેટલીએ ગરીબ તથા જરૂરતમંદ લોકો માટે નક્કર સારા પગલાં લેવા સાથે મજબૂત અર્થતંત્રની પણ ખાતરી કરાવી છે. શેર બજારે તથા ઉદ્યોગોએ બજેટને આવકાર્યું છે. લોકોને બજેટ ગમ્યું છે. બીજું કારણ એ છે કે કર જ ભારણ ઓછું દર્શાવ્યું છે અને રેલવે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના ખર્ચની ફાળવણીમાં વધારો સૂચવાયો છે. સંરક્ષણના બજેટમાં પણ વધારો કરાયો છે. વધુમાં સરકારે ભારપૂર્વક સ્પષ્ટતા કરી છે કે વિમુદ્રીકરણ પછી બેંકોના ખાતાઓમાં જે કાળું નાણું ઠલવાયું છે તેના પર સતત ચાંપતી નજર રખાશે. During the period 8th November to 30th December 2016, deposit between rupees 2 lakhs and 80 lakhs was made in 1.09 crore bank accounts. And that was an average deposit of rupees 5.03 lakhs. Deposits of more than 80 lakhs was made in 1.48 lakh bank accounts. That the average size of the deposit was 3.31 crores. This data mining will help us immensely in expanding the tax net as well as increasing the revenues, which was one of the objects of demonetization. મધ્યમ વર્ગ અને નાની કંપનીઓ જેમણે વિમુદ્રીકરણના શરૂઆતના તબક્કામાં પડેલી મુશ્કેલીઓ છતાં સરકારના આ પગલાંને સમર્થન આપ્યું, તેઓને કર રાહત રૂપે મોદી સરકારે સારું વળતર આપ્યું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતનો ખેડૂત આવનારા વર્ષોમાં ડોલરમાં સોદો કરી આંતરરાષ્ટ્રીય બજાર સર કરશે.
ઓછામાં ઓછા રોકાણ દ્વારા વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવવાના આશયથી રાજકોટના જામકંડોરણા ખાતે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી શિબિરનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોને નિસ્તેજ બનતા અટકાવવા રાજ્ય સરકાર શક્ય તમામ સહાય આપવા તત્પર છે. શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો ગાય આધારિત ખેતી અપનાવશે તો જમીન તથા વાતાવરણ બંનેને ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત હવે સમૃદ્ધ અને આધુનિક બન્યો છે. કૃષિ વૈજ્ઞાનિક સંશોધનોથી ખેડૂતો માહિતગાર થાય અને ઓછા ખર્ચે ખેતી દ્વારા વધુ આવક મેળવે તે માટે રાજ્ય સરકાર સહકાર આપવા કટિબદ્ધ છે. આ શિબિરના માર્ગદર્શક પ્રફુલભાઈ સેંજલિયાનું મુખ્યમંત્રીએ સ્વાગત કર્યું હતું. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ખેડૂત સુભાષ પાલેકરે ખેડૂતોને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. ખેતી સમૃદ્ધ બને એની ચર્ચા કરવા ભેગા થયા છીએ. આ વાત જાણીને મને બહુ આનંદ થયો છે. વિષય આદરણીય પાલેકરજીનો છે, પરંતુ સરકાર તમારી સાથે છે. વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ OP કોહલીના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલને હસ્તે 1387 છાત્રોને પદવીઓ એનાયત કરાઈ હતી. 48 વિદ્યાર્થીઓને સુવર્ણ તથા રજત ચંદ્રકો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે શ્રી કોહલીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવવામાં સંસ્કૃત ભાષાનો અમૂલ્ય ફાળો છે. સંસ્કૃત ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવા સાથે તેનું આચરણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની માં છે. સંસ્કૃત ભાષા આધ્યાત્મિક, સાંસ્કૃતિક તથા ધાર્મિકતા સાથે જોડાયેલી છે. આ સાથે 2 દિવસીય રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠીનો પણ પ્રારંભ થયો હતો. સંસ્કૃતના પ્રચાર તથા સંવર્ધનના પ્રશંસનીય કાર્ય બદલ પ્રોફેસર વશિષ્ઠ ત્રિપાઠીને તથા વ્યાકરણ વિષયમાં ડોક્ટરની પદવી મેળવનાર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શુક્લને વિદ્યાપા ચેસ્તીની પદવીઓ એનાયત કરાઈ હતી. तो भी अपनी क्षमता के अनुसार गुजरात सरकार की मदद से लगातार प्रगति कर रहा और उपाधि तथा मेडल प्राप्त छात्र छात्राओं को સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે રજૂ કર્યું હતું. અગાઉ કમિશનરે રજૂ કરેલ ₹6101 કરોડના અંદાજપત્રમાં 450 કરોડનો સુધારો કરીને ₹6551 કરોડનું અંદાજપત્ર કરાયું છે, જેમાં રેવન્યુ ખર્ચ 290 કરોડ અને વિકાસ કામો 160 કરોડ સાથે 450 કરોડના કુલ સુધારા સૂચવવામાં આવ્યા છે. બજેટમાં મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ તથા વાહન વેરાના દરો યથાવત રાખવામાં આવ્યા છે. ફ્લાય ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ માટે 18.50 કરોડ, ટ્રાફિક પ્રોજેક્ટ માટે 5 કરોડ, કમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ માટે 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્લ્ડ હેરિટેજ સિટી હેઠળ 1 કરોડ રૂપિયાની ફાળવણીનો પ્રસ્તાવ છે. 2014માં જે જનરલી રાહત આપવામાં આવેલી એ ચાલુ વર્ષે ચાલુ રાખવામાં આવે છે. એટલે 67 કરોડ રૂપિયા જે વધારાના રેવન્યુમાંથી આવક ઘટાડો કરવામાં આવે છે, એટલે આમ 450 કરોડનો ટોટલ સુધારા રજૂ કરવામાં આવ્યા છે. સીજી રોડ ઉપર પાર્કિંગની જે વ્યવસ્થા છે એના કારણે બહારના ભાગમાં પાર્કિંગ વાડીને ઊભી રાખે છે, અંદરના ભાગમાં વાળે છે, વચ્ચેનો સર્વિસ રોડનો ઉપયોગ કરે છે. તદ ઉપરાંત રોડ ઉપર વધારાનું પાર્કિંગ થાય છે. એટલા માટે હાલની લેટેસ્ટ કોઈ ડિઝાઇન દ્વારા વધુ પાર્કિંગ અંદરના ભાગમાં થઈ શકે અને નવીનીકરણ શું કરી શકાય એના માટેનું આયોજન કરી અને સીજી રોડના ડેવલપમેન્ટ માટેની વાત કરવામાં આવી છે. કચ્છના સરક્રિક વિસ્તારમાંથી આજે વહેલી સવારે 2 બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપી લેવાઈ છે. એક બોટ ખાલી હતી, જ્યારે અન્ય બોટમાંથી 3 મોબાઈલ ફોન, પાકિસ્તાની ચલણી નાણું, માછીમારીનો સામાન મળી આવ્યો છે. સીમા સુરક્ષા દળે આ બધી ચીજો જપ્ત કરી હતી. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે. ગઈકાલે પણ 2 બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી હતી. તેમાંથી 6 મોબાઈલ ફોન અને પાકિસ્તાની સિમ કાર્ડ મળી આવ્યા હતા. 2 દિવસમાં 4 બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવવાની ઘટનામાં સીમા સુરક્ષા દળે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે. પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે નવી સ્થપાયેલી મેડિકલ કોલેજમાં આજે એન્ટી રેગિંગ કમિટીની ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોલેજમાં થતી રેગિંગને અટકાવવા માટે એન્ટી રેગિંગ કમિટી તરફથી વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
જેમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 750 વિદ્યાર્થીઓને રેગિંગને લગતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં તેવું તેમના વાલીઓનું સહી સાથેનું સંમતિપત્રક ભરવામાં આવશે. આ સાથે જ કોલેજમાં તમામ વિદ્યાર્થીઓને એક ટેલિફોન નંબર આપવામાં આવશે. કોલેજ અને હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, જેના દ્વારા વિદ્યાર્થીઓની તમામ પ્રવૃત્તિ પર નજર રાખી શકાશે. ગાઈડલાઈન આપેલી છે અને એ મુજબ એની કમિટી બનાવવામાં આવી છે. આજે કમિટીની મિટિંગ હતી અને એ મુજબ એન્ટી રેગિંગ સ્કોડ પણ કાર્યરત છે. એટલે એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ નિયમિત રીતે થાય અને એની અંદર શું કાર્યવાહી કરી એની ચર્ચા થાય. તેની અંદર અત્યારે યુજીસીની ગાઈડલાઈન મુજબ બધા સ્ટુડન્ટે ઓનલાઈન એના એન્ટી રેગિંગનું ફોર્મ ભરવાનું હોય. એ ફોર્મ ભરી પછી એને ફોર્મને પ્રિન્ટ આઉટ લઈ અને એને પેરેન્ટની સહી કરીને સ્ટુડન્ટ બ્રાન્ચમાં અમારે જમા કરવાનું હોય. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં કીમ રેલવે સ્ટેશનને કેન્દ્ર સરકારે આદર્શ રેલવે સ્ટેશન બનાવવા અંગે નિર્ણય કર્યો છે. આ અંગે ચાલી રહેલી તૈયારીઓનું પશ્ચિમ રેલવેના ચીફ જનરલ મેનેજર GC અગ્રવાલે નિરીક્ષણ કર્યું હતું. તેઓએ લોકોની તથા વિદ્યાર્થીઓની રજૂઆતો તથા સૂચનો પણ સાંભળ્યા હતા. વિદ્યાર્થીઓ તથા નાગરિકોએ તેઓને આવેદનપત્ર આપ્યું હતું. કેમ સ્ટેશન નજીકના રેલવે ફાટકને કારણે ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યાની બાબતમાં શ્રી અગ્રવાલે તે સ્થળે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકારની જાહેર સેવા સમિતિના સભ્ય રાકેશ શાહ પણ ત્યાં હાજર રહ્યા હતા. कैसे कितने केस हैं और कुछ बंदोबस्त करने का प्रयत्न करेंगे. अगर वाकई केस हैं तो वी विल सी व्हाट बेस्ट वे. एक कॉलेज का विद्यार्थी इसका भोग बना है. वो मोबाइल पे बात कर रहा था, उसका हाथ खींचने में वो गिर गया और वो मर गया. ये स्टूडेंट था, फार्मेसी स्टूडेंट. बहुत सारी घटना बनी है. लोकल स्टूडेंट्स. हाँ, लोकल जी. अब देखिए ये तो एक सामाजिक लॉ एंड ऑर्डर वाली बात है, बट देन वी विल सी व्हाट बेस्ट वे. बस आपसे સૌથી મુખ્ય અગત્યની બાબત છે કે કીમમાં જે વર્ષો પહેલાં જે સ્ટોપેજો અપાયા હતા, આજે કીમની જનસંખ્યા, આવક અને વસ્તી એટલી પણ વધી ગઈ છે કે અત્યારના તબક્કે એવું લાગે છે કે લોકશક્તિ એક્સપ્રેસ, દહેરાદૂન એક્સપ્રેસ, સયાજી એક્સપ્રેસ અને યુપી બિહારના આ જે પરપ્રાંતિયોની સંખ્યા જોતા અને સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા જોતા સૌરાષ્ટ્ર જનતાનું સ્ટોપેજ અને પૂરી તરફ અને પટના તરફ જતી લગભગ 7-8 ટ્રેનોના સ્ટોપેજની આજે આ ડિમાન્ડ કરવામાં આવી. આજે જૂનાગઢમાં સક્કરબાગ ઝૂ ખાતે વિશ્વ જલ પ્લાવિત ક્ષેત્ર દિવસ એટલે કે વેટલેન્ડ ડે મનાવવામાં આવ્યો હતો. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર, વિલિંગ્સ ડેમ, હસનાપુર ડેમ વગેરે જલ પ્લાવિત ક્ષેત્રો છે. નરસિંહ મહેતા સરોવર ખાતે આવતા જળચર પક્ષીઓ તથા યાયાવર પક્ષીઓની માહિતી લોકોને આપવામાં આવી હતી. જળની શુદ્ધતા જાળવી પક્ષીઓના આરોગ્યની જાળવણી કરવા લોકોને અનુરોધ કરાયો હતો. પક્ષી પ્રેમીઓએ બાયનોક્યુલર્સની મદદથી પક્ષીઓની હિલચાલ તથા મસ્તી માણવાનો લાહવો ઉઠાવ્યો હતો. સક્કરબાગ ઝૂ તથા જૂનાગઢના વન વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જમ્મુ કાશ્મીરમાં સરહદ પર ફરજ બજાવતા હિમસ્ખલનમાં વીરગતિ પામેલા કરમદિયાના જવાન દેવાભાઈ પરમારના પાર્થિવ દેહને ગઈકાલે સવારે ભાવનગર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે માહોલ ગમગીન બની ગયો હતો. ભાવનગર એરપોર્ટ ખાતે શહીદ દેવાભાઈના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે જિલ્લા કલેક્ટર, DDO, ભાજપ તથા કોંગ્રેસના નેતાઓ તેમજ નિવૃત્ત આર્મી જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ જવાનના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ત્યારબાદ તેમના પાર્થિવ દેહને સંપૂર્ણ સન્માન સાથે વતન કરમદિયા રવાના કરવામાં આવ્યો હતો. કરમદિયા ખાતે આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આજે કુપવાડા, શ્રીનગર, જમ્મુ કાશ્મીર ખાતે જે આપણા એક ભાવનગર જિલ્લાના કરમદિયા ગામ મહુવા તાલુકામાં આવે છે, એમાં દેવાભાઈ પરમાર તેઓ શહીદ થઈ ગયા છે. તેઓનો તાબૂત આજે એરપોર્ટ ઉપર અત્યારે આવેલ છે. ત્યારે અમારી સાથે અમારા માજી સૈનિક સંગઠનના મિત્રો, સાથે સાથ રાજકારણના લોકો, સાથે કલેક્ટર સાહેબ, DDO સાહેબ, DSP સાહેબ, અન્ય પબ્લિકના જે અગ્રણીઓ હતા એ બધાએ અહીંયા અત્યારે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને સાથે સાથ અત્યારે હાલની અંદર એમનું તાબૂત જે છે એ એમના ગામ કરમથિયા લઈ જવામાં આવેલ છે.
જમ્મુ કાશ્મીરમાં દેશ સેવા કરતા પંચમહાલના ઓરવાડા ગામના જવાન સુનિલ પટેલ પણ વીરગતિ પામ્યા હતા. હિમસ્ખલનમાં મૃત્યુ પામેલા સુનિલ પટેલના નશ્વર દેહને હવાઈ માર્ગે વડોદરા લાવ્યા બાદ તેમના વતન ઓરવાડા ખાતે તેમના લઈ જવાયા હતા. ઓરવાડા ખાતે તેમના નશ્વર દેહને મંત્રી જયદ્રથસિંહ પરમારે શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ શહીદના પરિવારને આશ્વાસન આપ્યું હતું. દેશની સેવા કરતા વીરગતિને પામેલા જવાનની અંતિમ વિદાય ટાણે પંચમહાલ ડીએસપી સહિત વરિષ્ઠ નાગરિકો સાથે આખું ગામ ઉમટી પડ્યું હતું અને શહીદ સુનિલ પટેલના પૂરા ગૌરવ તથા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે સંપૂર્ણ રાજકીય માન સન્માન સાથે એમના નશ્વર દેહને સલામીઓ આપી અને એમની અંતિમ વિધિ કરવામાં આવી છે. શહીદીને લોકો હંમેશા યાદ રાખશે અને દેશ માટે એમને આપેલી શહીદી હંમેશા અમૂલ્ય રહેશે. ભારત માતાની રક્ષા કરતા કરતા શહીદ થયા છે, વીર ગતિને પામ્યા છે. એમના પરિવારના બી બીજા અનેક સભ્યો ભારત માતાની રક્ષા કરે છે. ત્યારે એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. એમને શ્રદ્ધાંજલિ પણ અર્પું છું. રાજ્ય સરકાર વતી આદરણીય મુખ્યમંત્રી શ્રી વતી એમને શ્રદ્ધાંજલિ પણ અર્પું છું. રાજ્ય સરકારની 65% સબસિડી દ્વારા અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં 40થી વધુ ગ્રીનહાઉસમાં ફૂલ, ખીરા કાકડી, કલર કેપ્સિકમની ખેતી કરી ખેડૂતો મબલખ આવક રળી રહ્યા છે. ત્યારે ભિલોડાના એક પ્રગતિશીલ ખેડૂતે ઇંગ્લિશ ગુલાબોની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી લાખોની કમાણી કરી છે. જોઈએ એક રિપોર્ટ. ગુલાબ એ કુદરતનું સૌથી સુંદર સર્જન છે. તેથી વિશ્વના ફૂલ ઉદ્યોગમાં ગુલાબનું સ્થાન સૌથી મોખરે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના કેટલાક ખેડૂતો ગ્રીન હાઉસમાં ગુલાબની ખેતી તરફ વળ્યા છે. અરવલ્લી ભિલોડાના સૂર્યનગર કંપાના ઈશ્વરભાઈ પટેલ નામના પ્રગતિશીલ ખેડૂતે 8 એકર જેટલા ગ્રીન હાઉસમાં લાલ, ગુલાબી, સફેદ અને પીળા રંગના ઇંગ્લિશ ગુલાબની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. દરરોજ 1 એકરમાંથી 2000 ફૂલ નીકળે છે, જેનો સરેરાશ એક ફૂલના 5 રૂપિયાથી 25 રૂપિયા જેવો ભાવ સિઝન અને ડિમાન્ડ પ્રમાણે ઈશ્વરભાઈ મેળવે છે. ગ્રીન હાઉસનો પ્રોજેક્ટ 2006 થી ચાલુ કરેલો છે. અત્યારે મારી જોડે 12 એકર ગ્રીન હાઉસ છે. એમાં 8 એકરમાં ગુલાબ છે, 8 એકરમાં 7 એકરમાં રેડ ગુલાબ છે, 1 એકરમાં કલર ગુલાબ છે. કલરમાં પિંક, યલો, વ્હાઈટ, ઓરેન્જ અને એવરેજ અમારું પ્રોડક્શન એકરનું 2000 ફૂલ ડેલી નીકળે છે અને એ અમે અત્યારે દિલ્હી સપ્લાય કરીએ છીએ. મહત્વનું છે કે એક ગ્રીન હાઉસ બનાવવા પાછળ 36 લાખ જેટલો ખર્ચ થાય છે, જેમાં 21 લાખ રૂપિયાની સબસિડી સાથે વાવેતર માટે પણ સરકાર ખેડૂતોને સબસિડી આપે છે. તો આ સાથે ગ્રીન હાઉસમાં કરવામાં આવેલી ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઘણો ઓછો ઉપયોગ થાય છે, જેને લઈ ખર્ચો પણ ઘણો ઓછો આવે છે અને પાકની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. ગુલાબની જો ખેતી કરવામાં આવે ગ્રીન હાઉસમાં તો જે તે ખેડૂત છે એ સારામાં સારા કમાણી એમ કરી શકે છે. બીજી વસ્તુ એવી છે કે ગુલાબની ડિમાન્ડ જ્યારે ફેબ્રુઆરી માસ છે એટલે ગુલાબની ડિમાન્ડ પણ બહુ સારી એવી હોય છે. એટલે એ લોકો અહીંયાથી આપણે દિલ્હી અને બોમ્બે સુધી એ લોકો ગુલાબ પહોંચતા કરતા હોય છે. જો એમને સારા એક્સપોર્ટર સાથે કોન્ટેક્ટ હોય અથવા તો જો બાગાયત ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરે તો સારા એક્સપોર્ટર થકી એમને બીજા દેશમાં પણ એક્સપોર્ટ કરી શકે છે. એટલે એનો લગભગ એમને 12 થી 13 રૂપિયા પ્રતિ કડીનો ભાવ મળતો હોય છે. એટલે આપણે એમ કહીએ કે 2 થી 2.5 ફૂટની જો સ્ટીક તૈયાર કરે ત્યાં તો એમને સારામાં સારો ભાવ મળી રહે છે. ગુલાબમાંથી તેલ, ગુલાબજળ અને ગુલકંદ પણ બનાવવામાં આવે છે. ગુલાબના ઉત્પાદનમાં અનેક મોડેલ પ્રોજેક્ટમાં તેનો ઉપયોગ કટ ફ્લાવર તરીકે થાય છે, જેમાં બુકે બનાવવામાં, ફૂલોની સજાવટમાં, પૂજામાં વગેરે વિશિષ્ટ પ્રકારે ઉપયોગ કરાય છે. ત્યારે સરકારની આર્થિક સહાય દ્વારા ગુલાબની ખેતી કરી પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ જિલ્લાના ખેડૂતોને એક નવી દિશા ચીંધી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે અરવલ્લીથી અનિલ ગોસ્વામીનો અહેવાલ. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો કરી રહ્યા છે વધુ પસંદ અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર.
છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો બજેટ રહ્યો છે. ગઈકાલે નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરાયા બાદ ટ્વિટર પર લાખો લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. બજેટ 2017 અને બજેટ ફોર બેટર ઇન્ડિયા ટ્રેન્ડ થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે આ બજેટ ભારતના વિકાસને નવી દિશા આપનારું છે. ઉપરાંત ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિકાસશીલ બજેટ માટે નાણામંત્રીનો આભાર માન્યો હતો. ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાના ટ્વીટમાં ગુજરાત માટે થયેલી ફાળવણી માટે પ્રધાનમંત્રી અને નાણામંત્રીનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વસંત પંચમી નિમિત્તે ટ્વિટર પર પોતે લખેલી કવિતા ટહુકે વસંતનો વિડીયો શેર કર્યો છે. પોતાની રાજકીય છબીથી તદ્દન અલગ નરેન્દ્ર મોદીનો પરિચય કરાવતી આ કવિતા પ્રધાનમંત્રીએ વર્ષો પહેલા લખેલી છે, જેને એક જાહેર કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલે પ્રસ્તુત કરી હતી. અને આરંભમાં અંતમાં આજે માહિતી અને પ્રસારણના રાજ્યમંત્રી રાજ્યવર્ધન રાઠોડે નવી દિલ્હી ખાતે બ્રોડકાસ્ટ ઇજનેરી સોસાયટી એક્સપો 2017નું ઉદ્ઘાટન કર્યું હતું. બ્રોડકાસ્ટ ઇજનેરી સોસાયટી એક્સપો 2017માં સેટેલાઇટ પ્રસારણના વિષય પર યોજાયેલી 23મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યા બાદ પુરસ્કારોની જાહેરાત કરી હતી. તેમણે બ્રોડકાસ્ટ ઇજનેરી સોસાયટી એક્સપો 2017 ખાતે પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા અને પ્રવાસનને ઉત્તેજન આપવાના હેતુથી ગુજરાતના જોવાલાયક સ્થળોના ફોટા અને તેને લગતી માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે માહિતી વિભાગે અમદાવાદના પવિત્ર યાત્રા સ્થળ એવા હઠીસિંગના દેરાના પૌરાણિક વૈભવના વર્ણન કરતા સુંદર ફોટા પોતાના ટ્વિટરના પેજ પર શેર કર્યા છે. દિલ્હી દરવાજાની બહારની બાજુમાં આવેલા હઠીસિંહના દેરાનું ભવ્ય બાંધકામ સન 1848માં સફેદ આરસપાણથી કરાયું હતું. આ ટ્વિટરને અસંખ્ય લાઇક મળી રહી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.